નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 5 ડિસેમ્બર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકાર આજથી નવો નિયમ અમલમાં લાવી છે, જેના કારણે ગુજરાતીઓ સહિતના ભારતીય અને અન્ય દેશના નાગરિકોમાં ફફડાટ પેદા થયો છે. આ નિયમથી રહેવા ખાવા પીવાના પ્રશ્નો ખૂબ વધી જાય તેવી સ્થિતિ સર્જાય છે. અસાયલમમાં રહેતા લોકોને શું કરવું તેના પ્રશ્નો ઊભા થયા છે. આ સિવાય વાત કરીશું કે અમેરિકામાં રહો છો અને વિઝા મળતા નથી તો પીઆર માટે શું કરવું. અમેરિકાથી સીધા નજીકમાં જ એવી સ્થિતિ સર્જાય છે જ્યાં ગુજરાતીઓને આસાનીથી પીઆર મળી શકે તેમ છે. તો શું ત્યાંની સ્થિતિ છે અને કેવી રીતે ત્યાં પહોંચવું તે અંગેની વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં રહો છો, ગ્રીન કાર્ડ વિઝા પણ મળી ગયા છે તો રાજીના રેડ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ખરી પરીક્ષા શું હોય છે અને કેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કઈ એવી 8 વસ્તુઓ કરવી જોઈએ તેના પર વિગતે વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકામાં વિઝા વગર પહોંચી જનારાઓની સંખ્યા ખૂબ વધારે છે. વિઝા વગરના લોકોને પણ અમેરિકામાં કામ કરવાની છૂટ મળતી હોય છે, પરંતુ ટ્રમ્પ વહીવટે એક જ ઝાટકે લાખો ઇમિગ્રન્ટ્સની આર્થિક સ્થિરતા પર મોટો પ્રહાર કર્યો છે. આ પ્રહારથી ગેરકાયદે વસવાટ કરનારા લોકોએ અમેરિકામાં રહેવું કે પછી અમેરિકા છોડીને પોતાના દેશમાં જતું રહેવું તેને લઈને સવાલો ઊભા થયા છે. આજથી એટલે કે 5 ડિસેમ્બર 2025થી તાત્કાલિક અસરથી અમલમાં આ નિયમ આવી ગયો છે, જે પેન્ડિંગ અરજીઓ પર પણ લાગુ પડશે. આ ફેરફાર માત્ર એક પોલિસી અપડેટ નથી, પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળના વ્યાપક ઇમિગ્રેશન ક્રેકડાઉનનો એક ભયાનક અધ્યાય છે, જે લાખો લોકોના જીવનને અનિશ્ચિતતા તરફ ધકેલી દેશે. શું આ પગલું ખરેખર રાષ્ટ્રીય સુરક્ષા માટે છે કે પછી માત્ર કલેક્ટિવ પનિશમેન્ટ છે? જોઈએ સમગ્ર હકીકત આ વિડીયોમાં. ટ્રમ્પ વહીવટે અસાયલમમાં રહેલા લોકો માટે નવો નિયમ બનાવ્યો છે, જે મુજબ 5 વર્ષને બદલે હવે માત્ર 18 મહિના એટલે કે 1.5 વર્ષ જ કામ મળી શકશે. આ જોરદાર ફેરફારનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું જણાવ્યું છે. 26 નવેમ્બર 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં એક અફઘાન નાગરિક દ્વારા નેશનલ ગાર્ડના સભ્યો પર થયેલા હુમલાને આ નિર્ણય પાછળનું તાત્કાલિક કારણ ગણાવાયું છે. યુએસસીઆઈએસના ડિરેક્ટર જોસેફ એડલોવે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફારથી અમે વધુ વાર વેટિંગ અને સ્ક્રીનિંગ કરીને જોખમી વ્યક્તિઓને ઓળખીશું અને તેમને ડિપોર્ટેશનની પ્રક્રિયા કરીશું. જોકે આ નીતિની સીધી અસર આશરે 4.34 લાખ પેન્ડિંગ અસાયલમ સિકર્સ, 24,000 ગ્રાન્ટેડ અસાયલમ અને 12,000થી વધુ રેફ્યુજીઓ સહિત લાખો માઇગ્રન્ટ્સ પર પડશે. અગાઉ બાઇડન વહીવટે 2023માં વહીવટી બોજ ઘટાડવા માટે EADની માન્યતા 5 વર્ષની કરી હતી, પરંતુ હવે વધુ ફ્રીક્વન્ટ રિન્યુઅલ્સથી યુએસસીઆઈએસ પરનો બોજ ફરી વધશે અને માઇગ્રન્ટ્સની મુશ્કેલીઓ બમણી થશે. ઇમિગ્રન્ટ્સ એડવોકેટ્સ અને રેફ્યુજી સપોર્ટ્સ ગ્રુપ આ નીતિને કલેક્ટિવ પનિશમેન્ટ ગણાવીને વિરોધ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આનાથી 5.70 લાખ જેટલા માઇગ્રન્ટ કામદારો અને 7.40 પેરોલ પર રહેલા લોકોને અસર થશે. એડવોકેટ્સનું કહેવું છે કે EAD રિન્યુઅલ પ્રોસેસમાં સામાન્ય રીતે 3 થી 6 મહિનાનો વિલંબ થાય છે. જો પરમિટ 5 વર્ષને બદલે 18 મહિનાની હશે તો આ વિલંબને કારણે માઇગ્રન્ટ્સ લાંબા સમય સુધી કામ વિના બેસી રહેશે, જે તેમને ગરીબી અને આર્થિક અસ્થિરતામાં ધકેલી દેશે અને અમેરિકન અર્થતંત્રને, ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં ગંભીર નુકસાન પહોંચાડશે. આ નિર્ણય ટ્રમ્પની વ્યાપક ઇમિગ્રેશન વ્યૂહરચનાનો ભાગ છે, જેમાં નવેમ્બર 2025માં જાહેર કરાયેલા અસાયલમ ડિસિઝન્સ અને ગ્રીન કાર્ડ સ્ક્રુટિનીમાં વધારો પણ સામેલ છે.
વહીવટ ભલે સુરક્ષાની દલીલ કરે, પરંતુ વિરોધીઓ તેને દર આધારિત નીતિ ગણાવી રહ્યા છે. આ ફેરફારથી અસાઇલમ અને રેફ્યુજી સિસ્ટમમાં તણાવ વધશે અને કોર્ટમાં કાનૂની પડકારોની અપેક્ષા છે. જૂની પરમિટ્સ તેમની મૂળ માન્યતા સુધી વેલિડ રહેશે, પરંતુ 5 ડિસેમ્બર 2000 પછી અરજી કરનારા કે જેમની અરજીઓ પેન્ડિંગ છે તેમને હવે દર 1.5 વર્ષે આ જટિલ રિન્યુઅલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ નીતિ હજારો ગુજરાતી અને ભારતીય માઇગ્રન્ટ સહિત તમામને પ્રભાવિત કરશે અને તમામ વર્ગોના ભવિષ્ય પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. અમેરિકાના વિઝાના જંગલની જાળ દિવસે ને દિવસે ગૂઢ રહસ્યોના પાટાવાળી થતી જાય છે. પણ અચાનક ઠંડા પર્વતોમાંથી એક ગુપ્ત દરવાજો ખુલે છે. 2026ના પીઆરના નવા રસ્તાઓ. કુશળ કામદારો, બાંધકામના શ્રમિકો, કૃષિના યોદ્ધાઓ. કોણ જીતશે આ સ્વપ્નની ચાવી? તમારો વારો છે કે કોઈ અન્યનો? શ્વાસ રોકીને વાંચો, કારણ કે એક તક એક જ છે. અમેરિકામાં ભલે અટવાયા, પણ આ દેશના પીઆર તમને આસાનીથી મળવાના છે. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. કેનેડા આવતા વર્ષે એટલે કે વર્ષ 2026માં સ્થાયી નિવાસ પીઆર માટે અનેક નવા રસ્તા શરૂ કરવા જઈ રહ્યું છે. કેનેડાની સરકારનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે જે પહેલાથી કેનેડામાં રહીને અભ્યાસ, નોકરી અથવા કોઈ અન્ય અસ્થાયી વિઝા પર કામ કરી રહ્યા છે. એટલે કે અસ્થાયી નિવાસીને સ્થાયી નિવાસી બનાવવું. વળી 2025માં પીઆર પાયલોટ પ્રોજેક્ટ પોતાની સમય મર્યાદા પૂરી થવાના કારણે બંધ થઈ ગયા હતા. 2026માં તેનાથી અનેક ગણા ફરી ખુલશે. ચાલો જાણીએ કયા લોકો માટે પીઆર મેળવવાની તક વધી શકે છે. સરકારના ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન 2026થી વર્ષ 2028માં જણાવાયું છે કે 2026 અને 2027ની વચ્ચે કુલ 33,000 કામચલાઉ વર્ક પરમિટ ધારકોને પીઆર આપવામાં આવશે. આ એવા લોકો માટે છે જેઓ કેનેડામાં કાર્યરત છે અને ટેક્સ ચૂકવે છે, સમાજમાં એકીકૃત થયા છે અને લાંબા સમયથી કેનેડામાં વસેલા છે. 2021માં ટીઆરથી પીઆર પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જે લોન્ચ થતાં જ ભરાઈ ગયો હતો. જોકે સરકારે હજુ સુધી આ માટે જરૂરી દસ્તાવેજ લિસ્ટ અને ચોક્કસ નિયમો જાહેર કર્યા નથી. અમેરિકન H-1B વિઝા ધારકો માટે પીઆર મેળવવાનો ઝડપી રસ્તો. કેનેડાના 2025ના બજેટની જાહેરાતમાં જણાવાયું હતું કે કેનેડા H-1B પર અમેરિકામાં કામ કરતા લોકોને ઝડપી પીઆરનો રસ્તો આપશે. આ નવો કાર્યક્રમ ટેક, હેલ્થકેર અને સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોમાં કામ કરતા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને આકર્ષવા માટે કેનેડાની યોજનાનો એક ભાગ છે. વર્ષ 2023માં પણ આવો જ સફળ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 10,000 H-1B વિઝા ધારકોને 3 વર્ષની ઓપન વર્ક પરમિટ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ નવો રૂટ થોડા મહિનાઓમાં શરૂ થશે, પરંતુ ચોક્કસ તારીખ અને સંપૂર્ણ પાત્રતા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેતા અને અમેરિકા છોડવા ઈચ્છતા ભારતીયો માટે આ સારા સમાચાર છે. માર્ચ 2025માં IRCC એ જાહેરાત કરી હતી કે 14,000 વિદેશી બાંધકામ શ્રમિકોને કેનેડામાં પ્રવેશ આપવામાં આવશે. આમાંથી 6,000 જગ્યાઓ બિન દસ્તાવેજીકૃત સ્થિતિ હેઠળ કેનેડામાં પહેલાથી જ કામ કરતા કામદારો માટે હશે. આ પગલું બાંધકામ ક્ષેત્રમાં શ્રમિકોની તીવ્ર અછત અને રહેઠાણની ઊંચી માંગને કારણે છે. જોકે સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે પીઆર હશે, અસ્થાયી હશે અથવા બંનેનું મિશ્રણ. જોકે હજુ સુધી અરજીની તારીખ કે પાત્રતા જાહેર કરવામાં આવ્યા નથી. IRCCની 2025-26ની યોજના કૃષિ અને મત્સ્ય સી ફૂડ ઉદ્યોગોમાં વિદેશી કામદારો માટે એક નવો અલગ પીઆર માર્ગ દર્શાવે છે. આનાથી આ ક્ષેત્રમાં ભરતી સરળ બનશે
અને તેમાં અલગ ક્ષેત્ર વિશિષ્ટ વર્ક પરમિટનો સમાવેશ થશે. આ માટે વિગતવાર પાત્રતા નિયમો બહાર પાડવામાં આવ્યા નથી, પરંતુ તે ખાસ કરીને ખેતરો, ગ્રીનહાઉસ, પોલ્ટ્રી, મીટ પ્રોસેસિંગ, ફિશ પ્લાન્ટ અને વધુમાં કામ કરતા લોકો માટે હોવાની શક્યતા છે. સરકાર ટૂંક સમયમાં EMPP પાયલટને કાયમી PR પ્રોગ્રામમાં રૂપાંતરિત કરશે. EMPP એવા શરણાર્થીઓ માટે છે જેમાં વિસ્થાપિત છે પરંતુ તેમની પાસે કૌશલ્ય, ડિગ્રી અને ભાષા ક્ષમતાઓ છે જે કેનેડામાં કામ કરી શકે છે. EMPP પાયલટ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે, તેથી તેનું કાયમી સંરક્ષણ 2026માં શરૂ થવાની સંભાવના છે. 2019થી માર્ચ 2025 સુધીમાં આ કાર્યક્રમ દ્વારા 970 લોકો કેનેડામાં પ્રવેશ્યા છે. આ કાર્યક્રમ શરણાર્થી અથવા વિસ્થાપિત વ્યક્તિનું પ્રમાણ, શિક્ષણ અને વર્ક એક્સપિરિયન્સ તેમજ ભાષાના સ્કોર જોવામાં આવશે. માર્ચ 2025માં 2 પાયલટ પ્રોજેક્ટ્સ, ચાઇલ્ડ કેર અને હોમ સપોર્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. દરેક પ્રોજેક્ટમાં 2750 અરજી મર્યાદા હતી. આ મર્યાદા લોન્ચ થયાના એક જ દિવસમાં ભરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ્સ કેનેડામાં કામ કરતા લોકો માટે ખુલ્યા, પરંતુ IRCC સાઇટ પર કેનેડાની બહાર કામ કરતા પ્રોજેક્ટ માટે બંધ છે. કેનેડામાં કામ કરતા હોમ કેર કામદારો માટે 2024માં અરજીઓ ફરીથી ખુલવાની અપેક્ષા છે. આ માટે કેનેડામાં ફૂલ ટાઈમ નોકરીની તક, ભાષામાં CLB 4 કે તેથી વધુ, હાઈસ્કૂલ કે તેથી વધુનું શિક્ષણ અને ઓછામાં ઓછા 6 મહિનાનો અનુભવ જરૂરી રહેશે. કેનેડા તેના ગ્રામીણ વિસ્તારોમાં વધતી શ્રમની અછતને પહોંચી વળવા માટે 2 નવા ઇમિગ્રેશન પાયલટ્સ, રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલટ અને ફ્રાન્કોફોન કોમ્યુનિટી પાયલટ શરૂ કરી રહ્યું છે. બંને કાર્યક્રમો ક્યુબેકની બહારના નાના શહેરો અને નગરોમાં નોકરીદાતાઓને લાયક વિદેશી કામદારોની ભરતી કરવામાં મદદ કરશે. આ પાયલટ્સ એવા કુશળ કામદારોને લાભ આપશે જેઓ ગ્રામીણ કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવા માંગે છે. બંને માર્ગો નોકરીદાતા સંચાલિત છે, એટલે કે ઉમેદવારો પાસે અરજી કરવા માટે સમાજના નોકરીદાતા તરફથી ફૂલ ટાઈમ નોકરીની ઓફર હોવી જરૂરી છે. અરજદારોએ શિક્ષણ, કાર્ય અનુભવ, ભાષા અને સેટલમેન્ટ ફંડ જેવી શરતોને પણ પૂર્ણ કરવી આવશ્યક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વ્યક્તિગત સમુદાયોના 2026માં નવા ઇન ડિમાન્ડ ક્ષેત્રો, પ્રાથમિક વ્યવસાયો અને નવા નોકરીદાતા હોદ્દાઓ પણ જાહેર કરી શકે છે. આ પાયલટ પ્રોજેક્ટ્સ ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને અનુરૂપ કુશળ વ્યક્તિઓની પસંદગી કરશે. RCIP માટેના ઉમેદવારોએ અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં CLB 4 થી 6 અને FCIP માટે તેઓએ ફ્રેન્ચમાં NCLC 5 સ્તર પર દક્ષતા પુરવાર કરવી પડશે. અરજદારો પાસે છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછો 1 વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ હોવો જોઈએ અથવા તે જ સમુદાયમાં માન્યતા પ્રાપ્ત શાળા કોલેજ પૂર્ણ કરી હોવી જોઈએ. તેમણે કેનેડામાં આગમન પર પોતાને અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પૂરતા નાણાકીય સંસાધનો પણ દર્શાવવા આવશ્યક છે. સરકારના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમો નાના શહેરોની વસ્તી અને અર્થતંત્ર બંનેને વેગ આપશે. ભારતીય કામદારો માટે ખાસ કરીને હેલ્થકેર, છૂટક, ખાદ્ય સેવા, બાંધકામ અને ફ્રેન્ચ બોલતા ક્ષેત્રોમાં નોકરી શોધનારાઓ માટે પણ આ એક મોટી તક માનવામાં આવે છે. શું તમે પણ અમેરિકાના ગ્રીન કાર્ડને સફળતાની અંતિમ મંજિલ માનો છો? શું તમને લાગે છે કે એકવાર પાસપોર્ટ પર આ સ્ટેમ્પ લાગી ગયો એટલે બસ જીવનના બધા સંઘર્ષ પૂર્ણ? જો તમારો જવાબ હા હોય તો આજે તમારી ઊંઘ ઉડી જવાની છે, કારણ કે આજે આપણે તે ગોલ્ડન ટિકિટ પાછળ છુપાયેલી સચ્ચાઈ સામે લાવવાના છીએ. આજે આપણે એવા ઇમિગ્રન્ટ્સની વાત કરવાના છીએ જેમને અમેરિકામાં પગ મૂક્યા પછી ખબર પડી કે આ તો એક એવી મેરેથોન છે જેના માટે તેમણે તાલીમ જ લીધી નથી.
નોકરી, પૈસા, ઘર આ બધું તો માત્ર શરૂઆત છે. પરંતુ સાચો સંઘર્ષ તો ક્રેડિટ સ્કોર બનાવવામાં, મોંઘવારી સામે લડવામાં અને પોતાના દેશના પરિવારથી દૂર એકલતા સામે ઝઝૂમવામાં છે. આજે આપણે એક કડવી વાસ્તવિકતા પરથી પડદો હટાવીશું જે મીડિયા ક્યારેય તમને બતાવતું નથી. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ વાર્તાઓ તમને હચમચાવી દેશે. સૌપ્રથમ ચાલો આ ગોલ્ડન ટિકિટના વહેમને દૂર કરીએ. ગ્રીન કાર્ડ કોઈ જાદુઈ ઉપાય નથી. તે એક એવી મેરેથોન માટેની શરૂઆતની રેખા સમાન છે જેના માટે તમે ક્યારેય તાલીમ લીધી નથી. આ તે દરવાજા ખોલે છે, પરંતુ તે તમારું ભાડું ચૂકવતું નથી કે સરકારી કાગળિયાની જાળને દૂર કરતું નથી. ઘણા લોકો માટે તે એક એવી મહેનતની શરૂઆત છે જે તમારા આત્માને બીજી કોઈ વસ્તુની જેમ કસોટી કરે છે. શરૂઆતનો ઉત્સાહ તે વાસ્તવિક હોય છે. આંસુ સાથેનો આનંદ, વતનમાંથી પરિવારના આલિંગન, પણ પછી વાસ્તવિકતા અથડાય છે. તમે માત્ર મુલાકાતી નથી, તમે વિદેશી જમીન પર મૂળિયા રોપી રહ્યા છો અને તે મૂળિયા રાતોરાત ઉગતા નથી. ચાલો કેટલીક તાત્કાલિક મુશ્કેલીઓ પર ગંભીર બનીએ. રહેઠાણ સપનાના આલિશાન ઘરને ભૂલી જાઓ, જ્યાં સસ્તું એટલે કે અજાણ્યા લોકો સાથે રૂમ શેર કરવો. ત્યાં ઘર શોધવું એક જુગાર સમાન છે. પરિવહન રાત્રે તમને રસ્તા પર છોડી દેતું જાહેર પરિવહન અથવા એવી જગ્યાએ કાર માટેના પૈસા ભેગા કરવા જ્યાં ઉબરનો ખર્ચ ઝડપથી વધી જાય છે. પછી આવે છે કાગળિયાનો પ્રલય. SSN, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક ખાતાઓ, દરેક વસ્તુ માટે અનંત ફોર્મ્સ, એક ખોટું ચેકબોક્સ અને તમે કલાકો સુધી ફરી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બનો છો. આ માત્ર સરકારી કામકાજ નથી. તમારી ફૂલ ટાઈમ નોકરીની શોધ ઉપર આ એક બીજી ફૂલ ટાઈમ નોકરી છે. આરોગ્ય સંભાળ, વીમાની જાળ, આસમાને આમથી કપાતપાત્ર રકમ અને તમારા પ્લાનને સ્વીકારતા ન હોય તેવા ડોક્ટર્સની એક જટિલ ગલી. જે એક ઇમરજન્સી રૂમની મુલાકાત તમારી બધી બચતને ખતમ કરી શકે છે. અને તમારી ભાષા બોલતા ડોક્ટર શોધવા, તેના માટે શુભેચ્છા. કુશળ ઇમિગ્રન્ટ્સ માટે તે લાયકાતના પુરાવા સમાન છે. વિદેશની તમારી ડિગ્રી, તેને માન્યતાની જરૂર છે, જેમાં હજારોનો ખર્ચ થાય છે અને વર્ષોના વર્ષ લાગી જાય છે. PhD ધારકો માટે પ્રવેશ સ્તરની નોકરીઓ આ આત્માને કચડી નાખનારી બાબત છે. સાંસ્કૃતિક આઘાત ચાબુકની જેમ વાગે છે. તમારા રિવાજો વિના તહેવારો ખાલી ખમ લાગે છે. કામ પરની સામાન્ય વાતચીત જે કોડ છે જેને તમે તોડી શકતા નથી. અહીં પોતાનાપણાની લાગણી મળતી નથી. તે તમારે એક એક અસહજ મેળાવડા દ્વારા કમાવવી પડે છે. વિદેશમાં રહેલો પરિવાર વિડીયો કોલ્સ દ્વારા તમને હૂંફ આપી શકતો નથી કે ત્યાં લઈ જઈ શકતા નથી. તમે ફસાયેલા છો. વતન પૈસા મોકલવા કે અહીં તમારા બાળકો માટે બચત કરવી. નવા સંબંધો બાંધવા એટલે અજાણ્યા લોકોના દરિયામાં નબળાઈ દર્શાવવી. અને ત્યાં નવા સંબંધો બાંધવા ખૂબ અઘરા છે. એકલતા ધીમે ધીમે અંદર પ્રવેશે છે. અન્યાયપણામાંથી આવતું ડિપ્રેશન, ચિંતા, થેરાપી, કલંક અને ખર્ચ બરાબર મૌન. પણ યાદ રાખો, મદદ માંગવી એ નબળાઈ નથી, તે ટકી રહેવાની એક રીત છે. મુખ્ય શહેરો તમારું ભાડું તમારા પગારનો 50% ખાઈ જાય છે. 4 સભ્યોના પરિવાર માટે કરિયાણું દર મહિને $800. બાળકોની સંભાળ બીજા $1500. આ વૈભવી જીવન નથી. આ તો તૂટેલી સિસ્ટમમાં મૂળભૂત જરૂરિયાતો છે. ક્રેડિટ સ્કોર 0, લોન નામંજૂર, સ્થળાંતરનું દેવું તે બરફના ગોળાની જેમ વધે છે. તમે રાખમાંથી એક સામ્રાજ્યનું પુનઃનિર્માણ કરી રહ્યા છો. એક સમયે એક નામંજૂર અરજી દ્વારા ખર્ચાઓ આસમાને ચઢે છે. જ્યારે પગાર સ્થિર રહે છે, તે બઢતી હાથતાળી આપી દે છે. સ્થિરતા માટેની મહેનત અનંત
પરંતુ સ્થિતિસ્થાપકતા પૈસાના એક એક સિક્કાને પ્રગતિમાં ફેરવે છે. નિવાસ સ્થાનને એકવાર સેટ કરી દીધું પછી ભૂલી જવાનું એવું ન ગણી શકાય. મુસાફરીની મર્યાદાઓ, કર ફાઇલિંગ, નાગરિકતાની જાળ, જો સહેજ પણ ભૂલ થાય તો આ બધું જ જોખમમાં મુકાઈ જાય છે. આ દબાણ તે દરેક નિર્ણય પર એક પડછાયો બનીને રહે છે. પણ આશા અહીં છે. સામેલ થાઓ, સ્વયંસેવક બનો, હિમાયત કરો, નેટવર્કમાં જોડાઓ. તે દિવાલો નહીં પણ પુલ બનાવે છે સંઘર્ષમાંથી શક્તિ તરફ. એક સમયે એક સમાજ પગલું છે તો આગલી વખતે જ્યારે તમે ગ્રીન કાર્ડની સફળતાની વાત સાંભળો ત્યારે સંપૂર્ણ સફર, લડાઈઓ, સફળતાઓ યાદ રાખજો. જો તમે એક ઇમિગ્રન્ટ છો અને જોઈ રહ્યા છો તો તમે એકલા નથી. લડતા રહો. જો તમે નથી, સહાનુભૂતિ બતાવો. બોજ હળવો કરે તેવી નીતિઓને સમર્થન આપો. આ વિડીયોને શેર કરો. ચાલો આ અવાજોને મોટા કરીએ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરજો તમે કયો એક પડકાર ઉમેરશો. સાથે મળીને આપણે એક સારું અમેરિકા બનાવીએ.